મહેનત છે 6 કે પૂરા થઈ ગયા. તમારો બધાનો સપોર્ટ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. હે કેમ આભાર તમે ને સાથ દેવા માટે. હા હા દરિયા પછી આંદોલન ઉપર છે ચૂંટણી આવે ને પછી પાકે ને. તો બધાને થેન્ક યુ સો મચ અને આભાર માનું છું, કેમ કે આપણી 6 કે ફેમિલી પૂરી થઈ ગઈ છે અને હવે આવશે ફેમિલી કન્ટેન્ટ અને ડેઈલી બ્લોગ આવશે. હવે તમારી માંગ પૂરી કરીશું. અને હેલો ગુજરાતી ફેમિલી, કેમ છો ભાઈ? મોજમાં? તો સ્વાગત છે આપણા વ્લોગની ચેનલમાં. અને ભાઈ વ્લોગની ચેનલમાં તમે નવા ભાઈને હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે શરૂ કરી દીધું છે ડેઈલી બ્લોગ જેવું, અને આજે હું તમને ડેઈલી બ્લોગ દેખાડીશ. તો ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો અત્યારે જ આવીશું, ફિલહાલ તો ગામમાં જ આવીશું. આપણે જયરાજભાઈને મળવા, કેમ કે આપણા ખાસ મિત્ર છે, યુટ્યુબર છે જયરાજભાઈ બ્લોગ કરીને. અને અત્યારે આપણે 6 કે કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈ, ખુશી અત્યારે અલગ જ છે. અને ગામમાં આવ્યો છું જયરાજભાઈને મળવા. આજે ડેઈલી બ્લોગ જેવું થઈ જ જશે એમ કહેવાય ને, તો રહેજો કન્ટિન્યુ. બાકી તો ચાલો અત્યારે જયરાજભાઈ અત્યારે કામ ઉપર છે, બટ અત્યારે ફોન આવ્યો તો કોલ આવ્યો તો આવો મળવા, સીધો ત્યાં જ આવશું. ચાલો અત્યારે એ મહાદેવના દર્શન કરો તમે, સીધી મહાદેવના સામેની બાજુ મહાદેવના દર્શન કરી દો. ભાવેશભાઈ રસ્તા મળી જાય. ભાવેશભાઈ કેમ છે? મજા મજા? હમણાં થેન્ક યુ સો મચ. ભાઈ ભાવેશભાઈ તો મળી ગયા. અને ભાઈ એ કહે કે ચાલો નાસ્તો કરવા, કેમ કે ગાંઠિયા ખાવા. ભાઈ મફતનું ભાઈ મેં કાંઈ મફત. હાલો ગાંઠિયા ખાવા, બીજું હું એમાં નાસ્તો કરી નાખી થોડો. હે કેમ પૂછ્યું? તો વાંધો નહીં. હે થેન્ક યુ. રોહન આ બ્લોગ ચાલુ કઈ કેવું છે? ભાવેશભાઈ વિશે કરે હે તો વાંધો નહીં. જો બ્લોગ ચાલુ છે મારો. જીતી ગયો ફર્સ્ટ મેચમાં મેળો તો મેચ હતો ભાઈ. મહેનત છે ભાઈ, મહેનત આપણી પણ મહેનત છે. 6 કે પૂરા થઈ ગયા. તમારો બધાનો સપોર્ટ, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે ભાવેશભાઈ હા તો તમારો પણ આભાર. હે કેમ આભાર તમે ને સાથ દેવા માટે. રોહનભાઈ આવો ને અમારા બ્લોગમાં. હે અમારા ગુરુ છે, તમારા ગુરુ છે ને. જો ભાઈ ગાંઠી આવી ગયા છે, ફટાફટ નાસ્તો કરી લેવી, પછી આપણે જયરાજભાઈને મળવા જઈએ. ભાવેશભાઈ મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. અત્યારે તો ભાઈ 5 વાગી ગયા છે અને સૂઈ ગયો હતો. અને ભાઈ જયરાજભાઈને તો મેળ ન આવ્યો મળવાનો, કેમ કે ઘરે સીધો કોલ આવ્યો હતો, સીધું કામ હતું, સીધા ગાંઠિયા ખાઈને સીધા ઘરે જ વી આવ્યો. અને અત્યારે જઈશું હું ને એક ફ્રેન્ડ છે વિશાલ કરીને, ત્યાં જઈશું આપણે આકાશી મેરડીમાં. અને ઘણા દિવસોથી આપણે ગયા નથી અને આજે ફાઇનલી 6 કે પૂરા થઈ ગયા છે, એટલે દર્શન કરતા આવી અને આંટો મારતા આવી. ઘણા દિવસોથી ગયો નથી હું દર્શન કરવા. તો ચાલો અત્યારે ગાયત્રી મંદિર આવ્યા હતા અમે, ઘડીક બેઠા અને થોડોક આરામ કર્યો, મજા આવી ગઈ. અને વિશાલને લઈ લીધો છે સાથે, સીધા જઈશું મેરડીમાં દર્શન કરવા માટે. અને ચાલો ભાઈ ટાઈટ બહુ છે. અને ભાઈ અત્યારે આવી ગયા છે મવા રોડ ઉપર, અને આવીશું અત્યારે હાઈવે ઉપર આવી ગયા છે. ટાઈટ ફૂલે ફૂલ છે, કેમ કે વાતાવરણ છે ને આજે પડી ગયું છે. અને આને તો કાંઈ ટાઈટ નહીં હોય, કેમ કે સ્વેટર પહેર્યો છે. અને સીધા હવે ત્યાં મળીશું, કેમ કે જલ્દી આવવું પડશે, રાત થઈ જશે, ફૂલે ફૂલ ટાઈટ હશે. રહેજો કન્ટિન્યુ. ચાલો અત્યારે લેટ્સ ગો. સામેની બાજુ તો ફાટક બંધ છે, એટલે આ બાજુ રસ્તો છે, ત્યાંથી આપણે જવાનું છે હવે, કેમ કે વાર લાગશે ફૂલે ફૂલ. અમારા કિશનભાઈ મળી ગયા છે
અને સામેની બાજુ ફાટક બંધ હતું ત્યાં એ મળી જશે. ભાઈ કહે છે બહુ ફૂલે ફૂલ આગ્રહ કરે છે સાનો દઈ નાખી બીજું હું કેમ કે ઠંડી ફૂલ છે એટલે કે આવડે કોટ તો પહેર્યો નથી એટલે આકાશી મેળીમાં જઈશું. ટ્રેનમાં આવી ગઈ છે દર્શન કરવા આકાશી મેળીમાં જઈ. ક્યાં છો તું? વાડી અહીંયા શું કરી કિશન અમે બાલપણના જુગલ જોડી ભાઈ. અહીંયા એની ક્યાંક વાડી છે ને? ક્યાં વાડી છે? એક વાડી આટો મારવા આવી ભાઈ. તમારી ઈચ્છા હશે ને તો કમેન્ટ કરી નાખજો. આપણે જંગલ વિસ્તારમાં આવીને 24 કલાક આપણે રાત ગુજરશું. ચાલો અત્યારે ચા પી લેવી. કિશનભાઈનો આગ્રહ ફૂલે ફૂલ છે એટલે થોડો કેમ કે ઠંડી છે ફૂલે ફૂલ માહોલ. હાલો પીવડાઈ ગયો. હાલો ભાઈ અત્યારે સરસ મજાની ચા પી લીધી છે. કિશનભાઈ પીવડાઈ દીધી છે. કિશનભાઈ તમારો આભાર ખૂબ ખૂબ. અત્યારે જવી છે દર્શન કરવા. ચાલો આવે છે ઓછી કે ફટકારતો નહીં ભાઈ. ફટકાઈ જાવ જો હજી ભાઈ બાકી બધી વસ્તુ મારે બાકી. હા જિંદગી જીવન બાકી ભાઈ. તું ક્યાંક જો તો મારી દીધો ભાઈ. જય શ્રી રામ હર હર મહાદેવ. બોડી આવી ગયું છે આકાશી મેળી તરફ. હવે જવાનું છે અહીંથી. સુપર થઈ ગયું છે ભાઈ. વૃક્ષો વાવી દીધા છે. અહીંયા પહેલાં એવું કાંઈ હતું નહીં. જો ભાઈ અત્યારે પહોંચી ગયા છે આકાશી મેળીમાં. અને ભાઈ વાતાવરણ સુપર થઈ ગયું છે અત્યારે. જો સનસેટનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે આગળ આરતીનો ટાઈમ છે ને. આરતીનો પણ ટાઈમ થઈ જશે. દર્શન કરી નાખી ફટાફટ. હાંકવા દીધી ને ત્યાં હમણાં આવી જાય નતા. હે તો અનંત મેડમ તો વાંધો નહીં. મેં કીધું કોકની યાદ આવતો તો મેં કીધું આપતો તો એવી રીતે યાદ આવતી એવું હતું. કઈ વાંધો નહીં. ભાઈ સરસ મજાના દર્શન કરી લીધા છે. સામેની બાજુ આકાશી મેળીમાં મંદિર છે. આ બાજુ આવીશું મેદાન આવે છે. હા ભાઈ ક્યાં લઈ જશે એ કંઈ ખબર નથી વિશાલભાઈ. ક્યાં જવું છે એલા? વાડીમાં પ્રોગ્રામ છે કંઈ? પ્રોગ્રામમાં લઈ જશો? હું પ્રોગ્રામ શું છે? બોર ગોતશો? મને એવું લાગ્યું હતું બોર ગોતવા આવ્યા. અત્યારમાં બોર ગોતવા વિશાલભાઈ ક્યાંક લઈ જાય છે હવે પ્રોગ્રામમાં. ક્યાં લઈ જાય એ કોઈ ખબર નથી. મેદાન લાવ્યા છે હવે. મારવા બારવાનો વિચાર નથી ને મને? હે એકલા ભાળી મારવા બારવાનો વિચાર નથી ને? જોજો બોર ચડી જાય. હા જરિયા પછી આંદોલન ઉપર છે. એ ચૂંટણી આવે ને પછી પાકે ને. હે ચૂંટણી આવે તો પાકે ને પછી મોદી સાહેબ છે ને મંજૂરી આપશે ને તે પાકશે. ખાટા છે હા ભાઈ. અત્યારે બહુ નોખો હોય ટાઈટના ખાટા છે. એક તો આ એક પાકી ગયેલો જરીયો થોડું છે. આને પાકલ મીણ્યા હે તો મેં તો હું આવા ખાઉં છું. લાય તો ચાવી લીધી ને ગાડી તો વાંધો નહીં. તમારે પાછી આદત ન હોય. અભણ માણસને છે ને પાછી આદત ન હોય ચાવી લેવાની. ભેગું થાને ભાઈ. એટલે તમે અમારે ભેગા ન હાલો અભણ માણસ. ક્યાં ભણેલો? હા ટેકરીઓ કામ કરતા છે બધા. એનું કારણ શું છે? હે એનું કારણ શું છે ટેકરી કરે? હા ટેકરી કામ કરતા છે. કમેન્ટ કરજો ભાઈ. સુરત વહી જવું છે. વિશાલ કહે છે કે સુરત વહી જવું છે. ભાઈ સુરતના કન્ટેન્ટ જોતા હોય તો ભાઈ બ્લોગમાં ઓલું કરજો. ઓલા કમેન્ટ કરી નાખજો. રેડી ને આપણે ત્યાંથી કન્ટેન્ટ ઉતારશું. અમને ઉતાર જશું ને સુરત. રેડી
રાત પડી ગઈ છે અત્યારે. હવે મારે નથી આવી તું આગ, કેમ કે ફૂલે ફૂલ સાઈડમાં છે. નદીને હાલતા થાકી. આ ભાઈ ગાડી લઈને આવે છે, એમ તો ફાવે છે, વાંધો નહીં આવે. ઘણી ખરી ગાડી આકેલી છે, પણ હું ઓળખી જાજો, હું થઈ ગઈ એટલે ઓછી ફાવે. આજ તારે આંકવાની, મારે નહીં. જય શ્રી રામ, જય મા મેરડી. સામે રે ડિમ્પલ મારો તો ડિમ્પલ મારતા આવડે હે? એવું કાંઈ નથી આવડતું ભાઈ. તમને આ માણસને કાંઈ ખબર ન પડે એટલે તમે હારા ચાલ ભાઈ. મહાદેવ અમને હોય સિવાય ઠંડી તમારે વાય કે તમે કાંઈ વાય નહીં. હાલો મહાદેવ, હાલો આપણે ઘરે જઈએ સીધા. ઘડીક તાપમાં ઓલા કે તાપણું બાપણું કરવું પડશે, ત્યાં બેવું પડશે. હાલો મહાદેવ. આજે છે ને ડેઈલી બ્લોગ જેવું થઈ ગયું હતું, અને તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ, કેમ કે 6000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, એટલે ભાઈ થેન્ક યુ સો મચ. અને હવે ડેઈલી બ્લોગ જેવું આપણે કરવાનું જ છે, એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, અને બ્લોગ જોતા રહેજો, શેર કરતા રહેજો. ઘણા લોકો મિત્રોને ખબર નથી, અને આપણે હવે ડેઈલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે, અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને બસ એટલું જ કહેવા માગું છું ભાઈ. ખુશી તો ભાઈ અલગ જ છે, એમ કહેવાય ને. 6K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, એટલે ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. ચાલો, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ટાટા, હર હર મહાદેવ. તો ચાલો, Big thank you for being here. बहुत बहुत धन्यवाद.